ફોરેક્સના કેટલા પ્રકારની કરન્સી પેર હોય છે? હું છું મિલન અને મારા 7 વર્ષના ફોરેક્સ ટ્રેડિંગ એક્સપિરિયન્સથી તમને ફોરેક્સ ઝીરો ટુ હીરો શીખવવાનો છું. આજે ડે 6 માં જોઈએ કે ફોરેક્સના કેટલા પ્રકારની કરન્સી પેર હોય છે. ફોરેક્સમાં મેઇન 3 પ્રકારની કરન્સી પેર હોય છે. મેજર કરન્સી પેર કોને કહેવાય છે? મેજર કરન્સી પેર એટલે સૌથી વધુ ટ્રેડ થતી કરન્સી, જેમાં તમને આ કરન્સી જોવા મળશે અને એમાં હાઈ વોલ્યુમ, લો સ્પ્રેડ અને આમાં એવરી સિંગલ સ્ટ્રેટેજી વર્ક કરે છે. પછી આવે છે માઇનોર કરન્સી પેર. માઇનોર કરન્સી પેર કોને કહેવાય છે? કે જેમાં યુએસ ડોલર ઇન્ક્લુડ નથી હોતો. આમાં તમને મળશે યુરોની ક્રોસીસ, યેનની ક્રોસીસ, પાઉન્ડની ક્રોસીસ અને અધર કરન્સીની પેર જોવા મળશે. અને જો તમે ટ્રેન્ડ ટ્રેડર હોવ તો આ કરન્સી પેર્સ તમારા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ છે. આમાં તમને મેજર કરન્સી પેરથી વધુ સ્પ્રેડ જોવા મળશે. પછી આવે છે એક્ઝોટિક કરન્સી પેર, જેમાં આપણને એક ડેવલપ્ડ કન્ટ્રીની કરન્સી સાથે એક ડેવલપિંગ કન્ટ્રીની કરન્સીને આપણે ટ્રેડ કરીએ છીએ. આપણે એક્ઝોટિક પેરને ટ્રેડ નથી કરતા એનું સિમ્પલ રીઝન છે કે એમાં મોટા મૂવ કેપ્ચર કરવા નથી મળતા. મેજર પેર, કારણ કે આમાં હાઈ લિક્વિડિટી અને લો સ્પ્રેડ જોવા મળે છે, તો બિગિનર આમાં સારા મૂવ કેપ્ચર કરી શકે છે. કારણ કે 7 માં સમજશું કે ફોરેક્સ બ્રોકરમાં તમે કરન્સી પેરની સિવાય બીજું શું ટ્રેડ કરી શકો છો.